પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં ફેઝ એરર સમજાવો. તો કે જે આદર્શ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં રિવર્સ્ડ સેકન્ડરી વોલ્ટેજ વેક્ટર Kn ઇન્ટુ Vs અને પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર Vp એ બંને એકબીજા સાથે ફેઝમાં હોય છે. એટલે કે કેવું થાય છે કે તમારા ટ્રાન્સફોર્મરની અંદરમાં જે એક્શન થવાના છે, તો તમારો પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર Vp છે, ધારો કે એ આટલા ડિગ્રી પર છે, તો એનાથી સેકન્ડરી વોલ્ટેજ વેક્ટર જે હશે 180 ડિગ્રી અલગ હશે. હવે એને રિવર્સ કરવામાં આવે ત્યારે એ પાછું રિવર્સ કરવાથી એક્ઝેક્ટ પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર જે હશે એની સાથે સેમ ફેઝ પર, એટલે કે એની ઉપર જ એક્ઝેક્ટ ઉપર જ ઓવરલેપ થતું હશે, એટલે કે એકબીજાની ઉપર જ ભેગા થતા હશે. તો એ બે વચ્ચેનો ફેઝ તફાવત શૂન્ય બનશે, એટલે કે બંને એકબીજા સાથે ફેઝમાં છે ને ફેઝ એરર 0 ડિગ્રીની છે. પરંતુ વ્યવહારમાં બંને વેક્ટર વચ્ચે ફેઝ તફાવત જોવા મળે છે, કારણ કે બંને વોલ્ટેજ વેક્ટર જે હશે એ બંને વચ્ચેના લીધે એક તો ટ્રાન્સફોર્મર આદર્શ હોતા નથી અને બંનેની અક્રોસમાં મેગ્નેટાઇઝિંગના લોસીસ અને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ લોસ, એના લીધે જે સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થતું હશે EMF એમાં પણ થોડાક લોસ થતા હશે. બંનેના લીધે એની અંદરમાં ફેઝ તફાવત ઉત્પન્ન થાય છે. તેથી વોલ્ટેજ વેક્ટર જે સેકન્ડરી રિવર્સ વોલ્ટેજ વેક્ટર આપણે કહીએ છીએ Kn ઇન્ટુ Vs અને પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર Vp જે છે બંને એકબીજા સાથે ફેઝમાં રહેતા નથી, પરંતુ તેમની વચ્ચે θ ડિગ્રીનો ફેઝ તફાવત ઉત્પન્ન થાય છે. આ એરરને ફેઝ એરર તરીકે ઓળખવામાં આવે છે અને આ ફેઝ એરરને મિનિટમાં વ્યક્ત કરવામાં આવે છે. હવે જો આમાં સેકન્ડરી વોલ્ટેજ વેક્ટર જે છે તમારો Kn ઇન્ટુ Vs એ પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર કરતાં જો આગળ હોય ને તો તમારી ફેઝ એરર પોઝિટિવ છે એવું કહેવામાં આવે છે. તો આ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની અંદરમાં ફેઝ એરર લખી શકાય, સમજી શકાય અથવા તો ગણી પણ શકાય.